ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં અતિ પ્રાચીન વાવ આવેલી છે। સારસવા ગામમાં આવેલી આ વાવ આજે પણ ઇતિહાસની સાક્ષી બની અને ઊભી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વાવ 11મી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે। લોકવાયકા પ્રમાણે રાજમાતા મીનળ દેવીએ સોમનાથ યાત્રા દરમિયાન આ વાવનું નિર્માણ કરાવ્યું હતું। સોમનાથ યાત્રા દરમિયાન મુસાફરો અને સ્થાનિકોને પાણીની સુવિધા મળે તે હેતુથી આ વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું। માનવામાં આવે છે તે અંગે કોઈ સત્તાવાર દસ્તાવેજો ઉપલબ્ધ નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાજમાતા મીનળ દેવી જ્યારે સોમનાથ મહાદેવના દર્શને જતા ત્યારે નજીકના ખોરાસા ગામ વિસ્તારમાં તેમનો પડાવ રહેતો। આ દરમિયાન આ વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું। ગામની મધ્યમાં આવેલી આ વાવ આજે પણ પાણીમાં ઉપલબ્ધ છે, જેની મજબૂત પ્રાચીન જળસંચય વ્યવસ્થાનો પણ પુરાવો પૂરો પાડે છે। વાવની દિવાલો પર ભગવાન ગણેશ, હનુમાનજી, વિષ્ણુ, નાગ, કચ્છપ સહિતની સુંદર શિલ્પકૃતિઓ તેમજ અજાણી પ્રાચીન લિપિના અવશેષો જોવા મળે છે। તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો વાવ ઇતિહાસ વિશે શું માહિતી છે તે આપણે પ્રસ્તુત કરી શકીએ। ગામના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષ 1987માં ગંભીર દુષ્કાળ દરમિયાન પણ આ વાવ ગામ માટે મુખ્ય પાણીનો સ્ત્રોત બની હતી। સ્થાનિકો સરકારના પુરાતત્વ, પર્યટન વિભાગ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ સંરક્ષણ વિકાસની માંગ કરી રહ્યા છે અને મહત્વના પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગ છે। આપણે સોમનાથનો જે પ્રભાત ક્ષેત્ર કરીને એક પુસ્તક આવે છે, એમાં આ વાવનો ઉલ્લેખ છે, એ સિવાય ક્યાંય આ વાવનો ઉલ્લેખ નથી। એમાં એટલું લખેલ છે કે સોમનાથથી ઉત્તર દિશાએ 9 માઇલ દૂર એક વાવ આવેલ છે અને એ અમારે સોમનાથથી ઉત્તરમાં 9 માઇલ દૂરમાં બીજી કોઈ એટલા વિસ્તારમાં કોઈ વાવ નથી। એટલે જુનાગઢ જિલ્લામાં અડીકડી પછીથી બીજા નંબરની કોઈ જો મોટી વાવ હોય તો આ છે અત્યારે। એટલે આનો જીર્ણોદ્ધાર થાય। જયશ્રીની માતાશ્રીએ અહીંયા સોમનાથ તીર્થયાત્રાએ નીકળેલા હતા અને સોલંકી કુળના ઇષ્ટદેવ હતા સોમનાથ। સ્વામીનો આશરો વસામાં પછી 1100 વર્ષ જેવું તો ખરું અને મૂર્તિ એક વિષ્ણુ શ્રેષ્ઠ સૈયા ઉપર ઉતરેલા છે। એક અકાળ ગણપતિનો દેખાય આવી મૂર્તિ હોય ને આમ તો કહેવામાં આવતો કાચ ભૈરવની મૂર્તિ પણ કહેવાય। ને અમારી એક જ માંગ છે કે આ વાવને આપણા રાજ્ય રક્ષિત વારસામાં જાય। આ વિસ્તારની અંદર પર્યટકો જે આવે છે સોમનાથ અહીંયાથી 15 થી 20 કિલોમીટર છે, તો આ વાવને વધારે પર્યટકો અમારા ગામમાં આવે, અમારા ગામનો વિકાસ થાય અને આ વિસ્તારની અંદર આ ગામનું નામ રોશન થાય એવી જ અમારે સરકારને રજૂઆત છે કે ભાઈ આ વાવ છે જે આજ લગન ક્યારેક કોઈ ઇતિહાસની અંદર છે જ નહીં, કે કોઈ ઇતિહાસમાં આનો રેકોર્ડ પણ નથી। એક પાટણની પ્રભુતા અને સૌરાષ્ટ્રની રસધારામાં એટલું લખેલું છે કે સોમનાથની પૂર્વે એક મોટી વાવ બંધાવેલી છે। 800 થી 1000 વર્ષ જે અમારા વડીલો છે તે કહેતા રહેલા છે કે ભાઈ 800 થી 1000 વર્ષ તે આ પુરાણી વાડી છે। અહીંયા જે 86-87માં પણ દુષ્કાળ જ્યારે પડ્યો હતો ત્યારે આખું ગામ જે સારસ્વત આખું ગામ છે બહેનો છે તે પોતે પાણીના બેડા અહીંયાથી લઈ એટલા પગથિયાઓ ચડી અને પોતાના ઘરે પાણી પીવા માટે, વાપરવા માટે બધું જ પાણી અહીંયા વાવની અંદરથી ભરતા અને 86-87નો દુષ્કાળ હતો તે દુષ્કાળમાં પણ આની અંદર પાણી રહ્યું હતું। આવું